વેપર બેદરકારીનો નંગો નાચ। 4 સવારી સાથે બાઇક દોડતા સુરક્ષા વ્યવસ્થા પર ઉઠ્યા સવાલો। ભરૂચ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ફરી એકવાર ગંભીર બેદરકારી સામે આવી છે। પ્રતિબંધ હોવા છતાં 4 સવારી સાથે બાઇક હાઈવે પર દોડતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સુરક્ષા વ્યવસ્થાની હકીકત ખુલ્લી પડી છે। વાયરલ વિડીયોમાં બાળક અને 2 મહિલાઓ સાથે એક બાઇક સવાર એક્સપ્રેસ વે પર નિર્ભયતાથી દોડતો જોવા મળે છે। જ્યાં 100 થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે વાહનો દોડે છે, ત્યાં 4 લોકો સાથે બાઇક ચલાવવું માત્ર નિયમભંગ નહીં, પરંતુ સીધું મોતને આમંત્રણ આપવા સમાન છે। મુખ્ય સવાલ સીધો છે, પ્રતિબંધ હોવા છતાં બાઇક અંદર આવી કેવી રીતે? શું અધૂરી બેરિકેડિંગ જવાબદાર છે? શું સર્વિસ રોડ ખુલ્લા છે કે પછી પેટ્રોલિંગ ગાયબ છે? કરોડો રૂપિયાના ખર્ચે બનેલા એક્સપ્રેસ વેની સુરક્ષા વ્યવસ્થા અંગે હવે સવાલો ઊભા થયા છે। જો કોઈ સહેલાઈથી ગેરકાયદેસર પ્રવેશ કરી શકે તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સુરક્ષા દાવો ખોખલા સાબિત થાય છે। હવે તંત્ર માટે આ વાયરલ વિડીયો અંતિમ ચેતવણી સમાન છે। ગેરકાયદેસર પ્રવેશ તાત્કાલિક સીલ કરવો, સતત પેટ્રોલિંગ શરૂ કરવું અને કડક દંડાત્મક કાર્યવાહી કરવી અત્યંત જરૂરી બની છે, નહીં તો કોઈ મોટી દુર્ઘટના દૂર નહીં। હવે પ્રશ્ન યથાવત છે, શું તંત્ર સમયસર જાગશે કે પછી કોઈ દુર્ઘટનાની રાહ જોશે?